નિધિ, તમારી પ્રસ્તાવના તમે કે એટલે વિસાવદરના પરિણામે કોંગ્રેસમાં હલચલ મચાવી નાખી. એમાં કોંગ્રેસે મચાવી નાખી નથી, કોંગ્રેસે ઊભી કરી છે આ પીડા. તમને ખબર હતી વિસાવદર જેવી ચૂંટણી છે, તમારી પાસે બીજા બધા ચહેરા છે, અને તમે સાવ આવ પેલા નાખી દે એવા નામ એટલે નાખી દે એટલે એ વ્યક્તિને હું રિસ્પેક્ટ આપું છું. પણ આ ચૂંટણી એક જો પેલો હોય એ જ રીતે કડીમાં તમે શું કર્યું? તો બંને જગ્યાએ તમે ઉમેદવાર જ એવા ઊભા કર્યા છે કે જાણે તમારે હારી જ જવું છે, અને પછી હલચલ જ મચે. હવે હલચલ મચ્યા પછી પાછું તમે બીજીમાં એવું બોલ્યા કે કોંગ્રેસમાં રેસ ચાલી રહી છે. એટલે આ અત્યંત દુઃખદ ઘટના કહેવાય કે આવી પરિસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ બનવાની જો રેસ ચાલી હોય અને હોડ જામી હોય, અત્યારે તો કોંગ્રેસે એવી ચિંતા કરવાની હોય કે ભાઈ જે આવે પ્રમુખ, આપણે તો કામ કરવા લાગી પડો. આપણે રોડ ઉપર ઉતરી જાઓ, જનતાની વચ્ચે જઈને બેસી જાઓ, પ્રમુખ હોય કે ના હોય, આપણે આપણું કામ કોંગ્રેસી કાર્યકર તરીકે ચાલુ રાખો. અને જે લોકો આ રેસમાં ચાલી રહ્યા છે એમણે આની આમ રાત ના જોવાની મને બનાવશે કે આને બનાવ, જેને બનાવે એને 2027માં અમારે 100-105 સીટથી સત્તા મેળવવી છે અને ગુજરાતમાં સરકારમાં બેસવું છે. આવો ટાર્ગેટ લઈને ચાલવાનું હોય. આ બધી ચર્ચા કરવાનો હવે એમની પાસે ટાઈમ જ નથી.